નમસ્તે મિત્રો, આજે આપણે હાવ સાદી ડિઝાઇન બનાવવા જઈ રહ્યા છીએ. ખાલી 3 ઉપાડી 3 દબાવવાના, એકદમ સાદી ડિઝાઇન. 1 2 ના 3, 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી 3 દબાયા. આ ઠેઠ લગન 3 ઉપાડી અને 3 દબાવવાના. સાવ સાદી ડિઝાઇન, કંઈ 3 5 એવી માથાકૂટ જ નહીં. 3 ઉપાડીને 3 દબાવવાના. એ રીતે ઠેઠ લગન 3 ઉપાડી 3 દબાવવાના. ઠેઠ સુધી 3 દબાયા, 3 ઉપાડી લીધા. મારા છેલ્લે 2 વધ્યા એટલે 2 ઉપડ્યા. હવે મેન ધ્યાન આમાં ખાલી અહીંયા જ રાખવાની. આપણે આમાં પૂરી દેવી એટલે હારીએ ઉચેલી ના જાય. બરાબર. જો અહીંયા 3 ઉપાડ્યા હતા, તો હવે 2 જ ઉપાડવાના. ખાલી અહીંયા ધ્યાન રાખવાની, 2 જ ઉપાડવાના. પછી પાછા 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી વળીને 3 દબાઈ 3 ઉપાડી લેવાના. એવી રીતે પાછા વળીને આખા ખાટલામાં 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. ખાલી અહીંયા ધ્યાન રાખવાનું. પહેલા હારામાં 3 ઉપડ્યા હતા, અને બીજા હારામાં 2 ઉપડ્યા. 3 ઉપાડી અને 3 દબાઈ લેવાના. પછી ઠેર લગન 3 ઉપાડીને 3 દબાવવાના. બીજી કંઈ માથાકૂટ જ નહીં. ઠેર લગન એકદમ મસ્ત ડિઝાઇન, સાદી અને સિમ્પલ. 2 હારા આપણે તાણી લીધા. હવે ત્રીજું હરું આવે. અહીં 2 ઉપડ્યા હતા. સાવ સાદી ડિઝાઇન છે. 6 હારામાં તો તમને સમજણ પડી જશે. હવે અહીંયા આપણે 1 ઉપાડવાનું. પછી પાછા 3ની લાઈન હાલવા દેવાની. 1 2 ને 3 ને 3 ઉપાડી લેવાના. પછી પાછા 1 2 ને 3 દબાઈ દેવાના અને 3 ઉપાડી લેવાના. આમાં કંઈ નથી, ખાલી 3 દબાવવાના અને 3 ઉપાડવાના. તમારે ખાલી અહીંયા ધ્યાન રાખવાનું એટલે હરું વળ નહીં. 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી ઠેર લગન એ જ તે 3નું હલવવાનું. બીજું કંઈ તમારે આડું ઓળું, ખાલી અહીંયા ધ્યાન રાખવાની. હવે આયા આપણે ચોથું હરવું. ચોથા હરામાં શું થાય છે? 3 ઉપડી જાય. 3 પહેલાં આપણે 3 ઉપાડ્યા હતા, હવે 3 દબાવવાના અને 3 ઉપાડી લેવાના. પછી પાછા વળીને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. ખાલી અહીંયા જ તમારે ધ્યાન રાખવાનું. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી તો આખા ખાટલામાં 3 3 જ આવે છે. એટલે આખા ખાટલામાં 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. આખા ખાટલામાં 3 3નું સિક્વન્સ આવે છે. એટલે તમને જોવાની મજા આવશે શીખવા માટે. ઠેર લગન 3 ના 3, પછી અહીંયા 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી આ છેલ્લો મારે 2 વધે છે એટલે 2 દબાઈ અને આટી પાડી દેવાની. આ આટીનો વિડીયો આપણે અમારી ચેનલમાં છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની. સબસ્ક્રાઈબ કરો એટલે બધા વિડીયો, આ આટીનો વિડીયો પણ તમને જોવા મળશે. આ રીતે તાણી અને એકદમ હાવ દોરી ભેગી કરી નાખવાની, ડિઝાઇન સારી દેખાય. પછી આ બાજુ આટી પાડી દેવાની. આ આટી હાવ હેલી જ છે. પછી શું કરવાનું? શરૂઆતમાં આ 3 દબાવ્યા હતા ને, હવે 2 દબાઈ અને 3 ઉપાડવાના. ખાલી 1 અહીંયા જ ખાલી ધ્યાન રાખવાનું. 2 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 3 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી ઠેર લગન 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. એ રીતે આખા ખાટલામાં ખાલી 3 જ, તે કંઈ ભૂલ જ ના પડે. 3 દબાઈને 3 ઉપાડી લેવાના. ઠેર લગન એ રીતે તે તમારે બનાવ. 1 2 3 4 5 નો છઠ્ઠું હરવું આવ્યા આપણે. છઠ્ઠા હારામાં શું થાય? 2 દબાઈથી હવે 1 દબાવવાનું. એટલે 2 દબાઈથી 2 દબાઈથી હવે 1 દબાવવાની. આ 1 દબાવવાની. 1 દબાઈ અને 1
2 અને 3 ઉપાડી લેવાના. પછી વળી 3નું સિક્વન હાલવા દેવાનું આખા ખાટલામાં. 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. 1 2 3 4 5 છઠ્ઠી 6 હારો પૂરા થાય એટલે 7મું હારું આપણા પેલું તાણ્યું એવતા તાણી લેવાનું. હું તમને તાણી બતાવી દઉં. હાલો 1 2 3 4 5 6 7મું હારું રહ્યું આપણે પહેલું જ લીધું એ રીતે લેવાનું. જો પહેલામાં 3 ઉપાડ્યા હતા એટલે આ 3 ઉપાડી લેવાના. પછી પાછું 3 દબાઈ 3 ઉપાડવાના, 3 દબાઈ 3 ઉપાડવાના. આ એકદમ સાદી અને સિમ્પલ ડિઝાઇન છે. શરૂઆતમાં શીખવા માટે આ ડિઝાઇન બનાવી જોઈએ.